ત્યારે વિસાવદર વિધાનસભાની જે બેઠક પર ચૂંટણી યોજાવાની છે તેને લઈને હવે વધુ સમાચાર સામે આવ્યા છે। સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે। વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીના મામલે હવે વધુ સમાચાર સામે આવ્યા છે, જેમાં સાંસદ રાજેશ ચુડાસમાએ ચૂંટણી અંગે નિવેદન આપ્યું। ત્યારે ચૂંટણી પહેલા જ કિરીટ પટેલને ધારાસભ્ય જાહેર કરી દેવામાં આવ્યા છે। સમાચાર વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીના મામલાના સામે આવ્યા છે, જેમાં સાંસદે લોકલાડીલા ધારાસભ્ય કિરીટ પટેલ તરીકે સંબોધ્યા હતા। ત્યારે સહકારી બેંકમાં કિરીટ પટેલ સામે કોઈ ભ્રષ્ટાચાર બતાવે છે, જો કોઈ સાબિત કરી બતાવે તો જાહેર જીવન છોડી દઈશ। ત્યારે સાંસદ રાજેશ ચુડાસમા દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે। તો ચૂંટણી પહેલા જ કિરીટ પટેલને ધારાસભ્ય જાહેર કરી દેવામાં આવ્યા। ત્યારે સાંસદે લોકલાડીલા ધારાસભ્ય કિરીટ પટેલ તરીકે તેમને સંબોધ્યા હતા। ત્યારે સહકારી બેંકમાં કિરીટ પટેલ સામે કોઈ ભ્રષ્ટાચાર બતાવે, જો કોઈ સાબિત કરી બતાવે તો જાહેર જીવન છોડી દઈશ, તેવું સાંસદ રાજેશ ચુડાસમા દ્વારા કહેવામાં આવ્યું છે। તો ચૂંટણી પહેલા જ કિરીટ પટેલને ધારાસભ્ય જાહેર કરી દેવામાં આવ્યા। પણ વરરાજાનું નામ મેં નથી લીધું, પણ એનું એક કારણ છે, કારણ કે અગાઉના બધા વક્તાઓએ એમને ઉમેદવાર કીધો છે, પણ હું તમારા બધાના ભરોસે વિસાવદરના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય કિરીટભાઈ પટેલ એના સમર્થનમાં તમારી વચ્ચે હું આજે આવ્યો। અહીંયા કહે છે કે કિરીટ પટેલે ભ્રષ્ટાચાર કર્યો। હું તમને એટલો વિશ્વાસ અપાવું છું કે જો કોઈ કિરીટ પટેલનો બેંકમાં ભ્રષ્ટાચાર સાબિત કરી દે તો હું મારું જાહેર જીવન છોડવા માટે સાંસદ તરીકે હું તમને જવાબદારીપૂર્વક કહું છું। લાડણી સાહેબ તેમજ માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી